આ તરફ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે પદ્મશ્રી સૌજી ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના સહયોગથી જળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા। આ અંતર્ગત ચેકડેમનું ખાતમુહૂર્ત સીએમના હસ્તે કરવામાં આવ્યું, જેને લઈને આસપાસના ખેડૂતોને પાણીનો લાભ મળશે તો જળ ઉત્સવની નવીનતમ પહેલને પણ બિરદાવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લાઠી દુધાળા એક પ્રવાસનનું નવું સ્થળ તરીકે હવે ઉપસી આવ્યું છે અને સરકારના સહયોગથી સૌજી ધોળકિયાએ પોતાના વતન દુધાળા ખાતે બનાવેલા તળાવમાં ગુજરાતનું પ્રથમ જળોત્સવ શરૂ કરાયો છે, જે 15 થી 25 તારીખ સુધી યોજાવાનો છે, જેમાં ડોમ, ટેન્ટ સિટી, ફૂડ કોર્ટ, વોટર સ્પોર્ટ્સ, બર્ડ મ્યુઝિયમ, ફન ફેર, બોટનિકલ ગાર્ડન એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાઠી લીલિયાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ એવા ગાગડિયા નદી પર આવેલ ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો આ કાર્યક્રમમાં દેશ વિદેશથી પણ લોકો મુલાકાત લેવા માટે આવ્યા હતા અને આનંદ માણ્યો હતો। આ અંગે પદ્મશ્રી સૌજી ધોળકિયા દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર હજુ પણ હવે પાણી બચાવવાની પહેલનો સિક્કો માર્યો છે અને આગામી દિવસોમાં હજી વિકાસના કામો તેમના ફાઉન્ડેશન તરફથી આ વિસ્તારમાં કરવામાં આવશે। मेरा इधर आने की एक इन्विटेशन हमारी दोस्त धोलकिया भाई, उसने मुझको इनवाइट किया आज इधर गुजरात में। मुझको लग रहा है इस मेरे लिए पहली टूर है गुजरात में, मुझको काफ़ी खुशी होगी। इसकी मौसम भी काफ़ी अच्छा है। हमारी एक इच्छा था इस काम के लिए फाउंडेशन धोलकिया फाउंडेशन उसमें काफ़ी काम किया है गुजरात में। मुझको इसमें कोई काम देखा, उसने किसानों के लिए काफ़ी काम कर रहा है, तो काफ़ी काम भी किया है सूरत में। मेरे लिए तो ये सब की अच्छी बात है। ऐसे लोग इंडिया के अपने किसानों के लिए, अपने कम्युनिटी के लिए, अपने इंडिया की शहर के लिए इतने काम कर रहे हैं, तो ये मेरे लिए बहुत गर्व की बात है। और मेरे लिए ऐसे अच्छे लोग हमारे साथ दोस्ती करते हैं तो हमारे लिए एक बहुत बड़ी बात है। દુધાળા ખાતે આજે જળ ઉત્સવ 2023ની લગભગ જેને કહેવાય આખા ગુજરાતની અંદર આ પ્રથમ વખત આવો કાર્યક્રમ જળ સંચયનો, જળ સલામતીનો અને આગામી દિવસમાં વિવિધ યોજનાઓ કે જે ખાસ કરીને જળ સંપત્તિના માધ્યમથી ચેકડેમ ઊંડા કરવા, નવા બનાવવા, પાણી સંચયનું કામ કરવું, એવું પ્રથમ વખત લગભગ અહીંયા દુધાળામાંથી આવો જળ ઉત્સવના કાર્યક્રમથી પ્રથમ વખત થઈ રહ્યું છે। આગામી દિવસમાં આ વિસ્તારની જે પીવાના પાણીની, સિંચાઈના પાણી માટેની જે મુશ્કેલીઓ હતી એ સૌની યોજનાના માધ્યમથી પણ કેટલાક ચેકડેમ અને તળાવને જોડી શકાય। લાઠી લીલિયા અને સાવરકુંડલા વિસ્તારની અંદર પણ આ સૌની યોજનાનો લાભ કઈ રીતે આપી શકાય એની પણ અહીંથી ઘણી બધી વિગતો મળી છે અને આવતા દિવસોમાં એનો લાભ પણ આ વિસ્તારના લોકોને મળશે। ઐતિહાસિક કાર્યક્રમ છે, અદ્ભુત કાર્યક્રમ છે। આ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ અને જે અહીંયા પંચગંગા તીર્થનું નિર્માણ થયું હતું, બાપુએ નામ આપ્યું હતું આ ત્રિવેણી સંગમ, અને આજે એની ઉપર સરકારે સિક્કા મારી દીધા ટુરિઝમના રીતે, ટેન્ટ સિટીના રીતે, અને સરકારે જે રીતે પોઝિટિવ લીધું છે અને જે સરકાર ઈચ્છે છે આ એરિયાઓ અત્યાર સુધી પીડા ભોગવતો આવ્યો છે ખારાપાટ, પણ હવે આનું નિર્માણ સુખ તરફ જઈ રહ્યું છે। આ એરિયાની આખી સિકલ બદલાઈ જાય, આ ધરતીની આખી ગુણવત્તા બદલાઈ જાય, આ વાતાવરણની આખી રોનક બદલાઈ જાય અને લોકોની આખી આવક બદલાઈ જશે। આ એરિયામાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી નથી, એટલે સામાન્ય રીતે વાતાવરણ બહુ સારું છે। હવે ખાલી પાણી અહીંયા આવી ગયું છે અને ઘણા બધા બેનિફિટ હવે ચાલુ થશે, એટલે મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક છે। ઐતિહાસિકમાં ભૂપેન્દ્રભાઈ, ગવર્નર સર અને નરેન્દ્રભાઈ પણ જો ઈચ્છે છે, નરેન્દ્રભાઈને ખબર છે અને એ જાણે પણ છે કે અદ્ભુત કામ થઈ રહ્યું છે, એટલે એનું પણ બહુ મોટું પ્રોત્સાહન છે અને એનું મિશન પણ છે કે આ પર્યાવરણને ગમે તેમ કરીને પાણીને પર્યાવરણને આપણે બચાવવું પડશે, એમનો જીવનનો લક્ષ્ય પણ છે। મારે જ્યારે મળવા હું ગયો હતો ત્યારે વ્યક્તિગત પણ વાત થઈ હતી, આના માટે જ કામ કરવાનું છે।